થોડીક રિસર્ચની પણ વાત કરીએ, ડાયાબિટીસ ઘણા વર્ષોથી છે, પણ અત્યારે એનું પ્રમાણ આપણને થોડું ઘણું વધતું જોવા મળી રહ્યું છે. તો એની સામે રિસર્ચ, એની સામે એવી દવા કે ડાયાબિટીસનો હંમેશા માટે ક્યોર આવી જાય, કાં તો એવું કંઈક આવે કે એવી કોઈક ટેકનોલોજી આવે કે પેરેન્ટ્સને જે વરી કરવી પડે છે, મોટા લોકો કે જેને ક્યાંક ખાતા પીતા બહાર જતા પહેલા કંઈક ચિંતા કરવી પડે છે, એમાંથી મુક્ત થઈ શકે. યસ, સો ડાયાબિટીસનું જે રિસર્ચ છે બે રીતે આગળ વધી રહ્યું છે. એક ટેકનોલોજીનો યુઝ, કે જેમ કે શુગર માપવામાં જેમ ઘણા બધા બાળકો એમના સેન્સર્સ બતાવે છે, 24 કલાક સળંગ દર 5 મિનિટે કાં દર 3 મિનિટે શુગર માપે, અને એનાથી એમને ગ્લુકોમીટરથી દર વખતે ના માપવું પડે. બીજું, ઇન્સ્યુલિન આપવાની પદ્ધતિઓ, જેમ કે ઇન્સ્યુલિન પેન્સમાંથી પંપ હવે આવવા માંડ્યા છે, તો એ કન્ટિન્યુઅસ ઇન્સ્યુલિન સિક્રિશન કરે. તો જેવી રીતે પેન્ક્રિયાઝ ઇન્સ્યુલિન બનાવતું હોય, એ જ રીતે પંપ એને વધારે ક્લોઝલી કોપી કરે કે જેથી આપણે મેક્સિમમ શુગર્સ નોર્મલ રાખી શકીએ. સો વન આસ્પેક્ટ ઓફ ડેવલપમેન્ટ ઇઝ ટેકનોલોજી, ઇમ્પ્રુવમેન્ટ ઇન ટેકનોલોજી. હજી ઇન્ડિયામાં ઘણા બધા સેન્સર્સ ને પંપ અવેલેબલ નથી, પણ ઇટ વિલ કમ ગ્રેજ્યુઅલી. બીજો આસ્પેક્ટ છે રિસર્ચનો, દેટ ઇઝ ટુવર્ડ્સ ક્યોર, કે ભાઈ કઈક રીતે શરીરમાંથી જાતે ઇન્સ્યુલિન બનવાનું શરૂ થાય કે જેથી આપણે આ બધી ઝંઝટ કરવી જ ના પડે. પણ એના બે આસ્પેક્ટ છે. એક, કે શરીરમાં એવા કણો મૂકીએ કે જે જાતે સેન્સ કરે ગ્લુકોઝ, કે ભાઈ ગ્લુકોઝની વધઘટને સેન્સ કરે ને એ પ્રમાણે ઇન્સ્યુલિનને રિલીઝ કરે. આ કામ નોર્મલી આપણા પેન્ક્રિયાઝના સ્વાદુપિંડના બીટા કણો કરતા હોય છે. બહુ જ બધા પ્રયત્નો થયા છે બીટા કણો કે આઇલેટ સેલ્સ જે છે એને ટ્રાન્સપ્લાન્ટ કરવાના કોઈક રીતે. પણ ડાયાબિટીસમાં બે પ્રોબ્લેમ થાય છે. એક, આપણી પોતાની જે ઇમ્યુનિટી છે ઇન જનરલ બહારની કોઈ પણ વસ્તુને મારી નાખે છે. બીજી વસ્તુ કે ટાઈપ 1 ડાયાબિટીસ એક ઓટો ઇમ્યુન કન્ડિશન છે. તો ડાયાબિટીસ બીટા કણોની અગેન્સ્ટ સ્પેસિફિક ઇમ્યુનિટી પણ બોડી પાસે છે. એના કારણે આ પ્રયત્નો એટલા બધા સક્સેસફુલ નથી થયા. પણ હમણાં રિસન્ટલી ઘણી બધી જગ્યાએ સફળતા મળી છે કે જેમાં કાં તો બીટા કણોને એવી રીતે ઇમ્યુનોલોજીકલી મોડિફાય કરીએ કે જેથી બોડી બહુ રિએક્ટ ના કરે એની સામે, અથવા તો એને કોઈ રીતે એવી રીતે કવર કરીને મૂકે જેથી ઇમ્યુનિટી એને બહુ રિએક્ટ ના કરે. સો આ બધા રિસર્ચ ધીરે ધીરે પાપા પગલી ભરી રહ્યા છે. તો વી આર વેરી હોપફુલ એન્ડ વેરી શ્યોર કે આ દાયકામાં આપણને કંઈ ને કંઈ પરમનન્ટ ક્યોર મળશે.